આ તમારો એક્સરસાઇઝનો 13th ક્વેશ્ચન છે. એમાં એ લોકોએ ફાઇનલ અકાઉન્ટ્સ બનાવવાના કીધું છે. સો નોર્મલી ટ્રાયલ બેલેન્સ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ ફાઇનલ અકાઉન્ટ. અહીંયા આપણે જોઈએ તો ખાલી નેમ ઓફ અકાઉન્ટ આપ્યું છે અને ડેટર ક્રેડિટર મિક્સ છે. દેટ મીન્સ ડેબિટ ક્રેડિટ એ લોકોએ બાયફર્કેટ કરીને નથી આપ્યું. તો સૌથી પહેલાં તો આપણે ડેબિટ ક્રેડિટથી કરીએ. તો જેમ કે કેપિટલ છે તો ક્રેડિટ બેલેન્સ, ડ્રોઈંગ્સ ડેબિટ. તો આ આઈ થિંક આમાં તમને કદાચ પ્રોબ્લેમ નહીં થાય. તો આ તમે ફોટામાં જોઈ લેજો. ડેબિટ ક્રેડિટ કરેલું છે. સો અકોર્ડિંગલી આપણે ટ્રાયલ બેલેન્સ બનાવીએ. ટ્રાયલ બેલેન્સ બનાવી લઈએ. એકચ્યુઅલી ન બનાવીએ તો પણ ચાલે, કારણ કે આમાં કંઈ આપણે બધી ઇન્ફોર્મેશન આપેલી છે. બટ આપણે ખાલી કન્વિનિયન્સ માટે ટ્રાયલ બેલેન્સ એકવાર બનાવી લેશું. પછી એડજસ્ટમેન્ટ્સમાં કીધું છે કે ક્લોઝિંગ સ્ટોક 1,50,000 છે, એમાં 50%. આવો આપણે યુટ્યુબમાં વિડીયો પણ છે. જેમ કે આપણે 2 પાર્ટ પાડ્યા હતા. ટોટલ 1,50,000માં 75,000. તો એક 75,000ના 80,000 છે, તો એમાંથી 75,000 લેશું. અને બીજા 75,000ના 70 છે, તો આપણે એમાં 70,000 લેશું. પછી ક્રેડિટ સેલ્સ અનરેકોર્ડેડ છે, તો સેલ્સમાં પ્લસ ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ અને બેલેન્સ શીટમાં ડેટર્સમાં પ્લસ. 20% એપ્રિસિએશન ઓન ફર્નિચર છે, તો ફર્નિચરમાં ખાલી આપણે 2 અલગ અલગ ફર્નિચર છે, તો એને આપણે કન્સિડર કરીને નંબર ઓફ મંથ્સ અકોર્ડિંગલી કેલ્ક્યુલેટ કરીને ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરશું. પછી આ પર્સનલ એક્સપેન્સ જે છે એ ઓનરના પર્સનલ એક્સપેન્સ ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં નખાઈ ગયા. તો અહીંયા ઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે એમાંથી આપણે માઇનસ કરશું અને બીજી ઇફેક્ટ બેલેન્સ શીટમાં કેપિટલમાંથી માઇનસ કરશું. પછી બેડ ડેપ રિઝર્વવાળું છે. આમાં એડિશનલ કેપિટલ લઈ આવ્યા છે બિઝનેસમાં 1/10/2014ના. સો એનો મતલબ કે એ લોકોનું જે આ કેપિટલ બેલેન્સ છે એમાં આપણે સ્પ્લિટ કરીને કરવું પડશે. 2 લાખ ઉપર આખા વર્ષનું, 17,000 ઉપર 1/10/2014ના લાવ્યા. સો 10, 11, 12, 1, 2, 3 6 મંથ્સનું ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ આની ઉપર ચાર્જ થશે. અને લાસ્ટમાં પરચેઝ, ક્રેડિટ પરચેઝ જે છે એ લખતા ભૂલી ગયા છે. સો કમ્પેરેટિવલી આ સમ ઇઝી છે. એક ખાલી આપણે ટ્રાયલ બેલેન્સ બનાવવાનું છે એ. અને હિડન એડજસ્ટમેન્ટ્સમાં જોઈએ તો સેલરી 11 મંથ્સના આપ્યા છે 1,10,000. તો હજી 1 મહિનાના બાકી છે. સો 1,10,000 11 મંથ્સના હોય તો પર મંથ જે છે એ 10,000 હશે. અને આમાં પ્લસ હજી આપણે 10,000 કરવાના બાકી છે, તો 1,20,000 થઈ જશે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. અને બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં જે 1 મહિનાની સેલરી બાકી છે 10,000 એ લાયબિલિટી સાઇડમાં. પછી 10% લોન ફ્રોમ બેંક છે 1 લાખ. તો 1 લાખના 10% કરીએ તો 10,000 થાય. બટ ઇન્ટરેસ્ટ ઓન બેંક લોન ખાલી 5,000 છે. સો બાકીના 5,000 આઉટસ્ટેન્ડિંગ છે. સો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં 10,000 લખશું અને બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં 5,000. સિમિલરલી આ પર્સન્ટેજવાળું જોઈએ તો આવા પણ આપણે એક્સ્ટ્રા યુટ્યુબમાં જોયેલા છે. ઇન્વેસ્ટમેન્ટ ઇન ડિબેન્ચર્સ 1 લાખ છે, તો એના ઉપર આપણને 12% રિટર્ન મળવું જોઈએ, ઇન્ટરેસ્ટ મળવું જોઈએ. તો એનું 12% કરીએ તો 12,000 થાય. પણ આવ્યા છે ખાલી 6,000. તો એટલા માટે બાકીના આઉટસ્ટેન્ડિંગ છે જે બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં પણ હશે. ડેબિટ ક્રેડિટમાં આઈ થિંક કે તમને પ્રોબ્લેમ નહીં થવો જોઈએ. એવું હોય તો પણ બોલી દઉં છું. કેપિટલનું ક્રેડિટ બેલેન્સ, ડ્રોઈંગ્સનું ડેબિટ, સેલ્સનું ક્રેડિટ, પરચેઝ ડેબિટ, સેલ્સ રિટર્નમાં ગુડ્સ કમ્સ ઇન છે એટલે ડેબિટ, પરચેઝ રિટર્નમાં ગુડ્સ ગોઝ આઉટ છે એટલે ક્રેડિટ, ઓપનિંગ સ્ટોક એસેટ છે એટલે ડેબિટ, સેલરી એક્સપેન્સ છે એટલે ડેબિટ, લોન ફ્રોમ બેંક લાયબિલિટી છે એટલે ક્રેડિટ, ઇન્ટરેસ્ટ ઓન લોન એક્સપેન્સ છે ને, લોન ટેકન છે તો એના ઉપર ઇન્ટરેસ્ટ છે એ એક્સપેન્સ છે એટલે ડેબિટ, બિલ્સ રિસીવેબલ એસેટ છે એટલે ડેબિટ, બિલ્સ પેએબલ લાયબિલિટી છે એટલે ક્રેડિટ, ઇન્વેસ્ટમેન્ટ ઇન ડિબેન્ચર્સ એસેટ છે એટલે ડેબિટ, બટ ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ ઓફ ડિબેન્ચર્સ એ ઇન્કમ છે એટલા માટે ક્રેડિટ, ડેટર્સમાં દે આર રિસીવર ઓફ બેનિફિટ સો ડેબિટ, creditors are giver of benefit so credit, furniture addition to furniture fixed assets છે so all assets have a debit balance, office expense છે એટલે ડેબિટ, bad debt loss છે એટલે ડેબિટ, bad debt reserve is like profit અને profit કે gains ને ક્રેડિટ બેલેન્સ હોય so bad debt reserve ને પણ ક્રેડિટ બેલેન્સ, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એક્સપેન્સ છે એટલે ડેબિટ, કેશ બેલેન્સ એસેટ છે, કરંટ એસેટ છે એટલે ડેબિટ, બેંક ઓવરડ્રાફ્ટ લાયબિલિટી છે એટલે ક્રેડિટ એન્ડ કમિશન રિસીવ્ડ ઇન્કમ છે સો ક્રેડિટ. સો પહેલાં એક ટ્રાયલ બેલેન્સ બનાવી લઈએ. તો એમાં જોતા જ જાજો ટેક્સ્ટ બુકમાં. જેમ કે પહેલાં છે કેપિટલ, સો ક્રેડિટ સાઇડમાં 2,17,000. પછી ડ્રોઈંગ્સ છે, સો ડ્રોઈંગ્સનું ડેબિટ બેલેન્સ 36,000. દેન સેલ્સમાં ગુડ્સ ગોઝ આઉટ છે તો ક્રેડિટ સાઇડમાં 6 lakhs. પરચેસમાં ગુડ્સ કમ્સ ઇન છે સો ડેબિટ સાઇડમાં 3 lakh. સેલ્સ રિટર્નમાં ગુડ્સ કમ્સ બેક છે સો ગુડ્સ કમ્સ ઇન ટુ ધ બિઝનેસ છે સો ડેબિટ સાઇડ. પરચેઝ રિટર્નમાં ગુડ્સ ગોઝ આઉટ છે
તો ક્રેડિટ સાઇડમાં 4000. ઓપનિંગ સ્ટોક, ઓપનિંગ સ્ટોક ઇઝ લાઇક એન એસેટ, તો ઓલ એસેટ હેવ ડેબિટ બેલેન્સ. પછી સેલરી છે, તો અહીંયા બ્રેકેટમાં ઇન્ફોર્મેશન નથી લખતા, એ એક્સપેન્સ છે એટલે ડેબિટ. પછી 10% લોન ફ્રોમ બેંક છે, સો લોન ટેકન ફ્રોમ બેંક છે, તો આપણા માટે લાયબિલિટી છે, સો એનું ક્રેડિટ બેલેન્સ. દેન ઇન્ટરેસ્ટ ઓન લોન એ એક્સપેન્સ છે, તો ડેબિટ સાઇડમાં 5000. બિલ્સ રિસીવેબલ એસેટ છે, સો એસેટ સાઇડમાં એટલે ડેબિટ સાઇડમાં 6000. બિલ્સ પેએબલ લાયબિલિટી છે, સો ક્રેડિટ સાઇડમાં 5000. ઇન્વેસ્ટમેન્ટ ઇન ડિબેન્ચર્સ, દેટ ઇઝ 12% ડિબેન્ચર્સ, તો એ એસેટ છે, સો ડેબિટ સાઇડમાં. પણ એનું જે ઇન્ટરેસ્ટ છે, ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર્સ એ ઇન્કમ છે, સો ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર્સ ક્રેડિટ સાઇડમાં. દેન ડેટર્સનું ડેબિટ બેલેન્સ 1,40,000. ક્રેડિટર્સનું ક્રેડિટ બેલેન્સ 60,000 ક્રેડિટ સાઇડમાં. દેન ફર્નિચર એન્ડ એડિશન ટુ ફર્નિચર ડેબિટ સાઇડ. એડિશન ટુ ફર્નિચર પછી ઓફિસ એક્સપેન્સ એ 30,000 ડેબિટ સાઇડમાં. બેડ ડેબ્ટ ઇઝ અ લોસ, સો ડેબિટ સાઇડમાં 5,000. બેડ ડેબ્ટ રિઝર્વ શોર્ટમાં જ લખું છું, BDR ક્રેડિટ સાઇડમાં 6,000. દેન ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઇઝ એન એક્સપેન્સ, સો 24,000 ડેબિટ સાઇડમાં. કેશ બેલેન્સ ઇઝ એન એસેટ, સો 50,000 ડેબિટ સાઇડમાં. બેંક ઓવરડ્રાફ્ટ ઇઝ અ લાયબિલિટી, સો ક્રેડિટ સાઇડમાં 1,18,000. એન્ડ લાસ્ટમાં કમિશન રિસીવ્ડ ઇઝ એન ઇન્કમ, તો ક્રેડિટ સાઇડમાં 5,000. યુઝ્યુઅલી આમાં આપણે ટ્રાયલ બેલેન્સ ન બનાવીએ તો પણ ચાલે, પણ તમને ફર્ધર સ્ટડીઝમાં ઘણી વખત ડેબિટ ક્રેડિટ બેલેન્સ આપ્યા હોય તો તમારે ટ્રાયલ બેલેન્સ બનાવીને ચેક કરવું પડે કે એ ટેલી તો થઈ જાય છે કે નહીં, કારણ કે હોઈ શકે એમાં સસ્પેન્સ અકાઉન્ટ હોય. સો એટલા માટે આનું પહેલાં ટોટલ પણ ચેક કરી લઈએ. સો ટોટલ ચેક કરીએ તો બે સાઇડ સેમ આવી જાય છે, મતલબ કે ટ્રાયલ બેલેન્સ ટેલી થઈ જાય છે. અદરવાઇઝ ડિફરન્સ અમાઉન્ટ સસ્પેન્સ એકાઉન્ટમાં નાખવું પડે, જે આપણે રેક્ટિફિકેશન ચેપ્ટરમાં શીખશું. એમાં જસ્ટ ખાલી સસ્પેન્સ એકાઉન્ટનો યુઝ છે. હવે અહીંયા એડજસ્ટમેન્ટથી સ્ટાર્ટ કરીએ. તો તમારા એડજસ્ટમેન્ટમાં આપણે પહેલાં પણ જોયેલું છે, આ 1,50,000 છે, તો 1,50,000માંથી 50% એટલે 1,75,000 જે સ્ટોક છે એની વેલ્યુ 80,000 છે, અને બીજા 75,000નો સ્ટોક છે એની વેલ્યુ 70,000 છે. તો આ બેમાંથી જે ઓછું એ લઈએ. સો ક્લોઝિંગ સ્ટોક વિલ બી 75,000 પ્લસ 70,000 એટલે 1,45,000 ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ હશે. સો ક્લોઝિંગ સ્ટોકની બે ઇફેક્ટ, એક તો બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં લખી નાખીએ ક્લોઝિંગ સ્ટોક, તો એ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં 1,45,000, અને બીજી ઇફેક્ટ હશે ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં બાય ક્લોઝિંગ સ્ટોક. સેકન્ડ ઇફેક્ટ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં અને ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં બાય ક્લોઝિંગ સ્ટોક. પછી સેકન્ડ એડજસ્ટમેન્ટ જોજો, ટેક્સ્ટબુકમાં જોતા રહેજો. ક્રેડિટ સેલ 60,000 અનરેકોર્ડેડ છે, તો ટ્રેડિંગ અકાઉન્ટમાં સેલ્સમાં પ્લસ, જેમ કે અહીંયા આગળ આપણે સેલ્સ જ્યારે લખીએ ત્યારે પ્લસ અનરેકોર્ડેડ ક્રેડિટ સેલ્સ, સો અનરેકોર્ડેડ ક્રેડિટ સેલ્સ છે 60,000. અને બીજી ઇફેક્ટ હશે બેલેન્સ શીટમાં ડેટર્સમાં પ્લસ, સો બેલેન્સ શીટમાં આપણે ડેટર્સ લખીને એમાં પ્લસ અનરેકોર્ડેડ ક્રેડિટ સેલ્સ, સો એ 60,000, તો એની પણ બે ઇફેક્ટ, ડેટર્સમાં પ્લસ, ટ્રેડિંગ અકાઉન્ટમાં સેલ્સમાં પ્લસ. થર્ડ એડજસ્ટમેન્ટ છે ડેપ્રિસિએશન ઓન ફર્નિચર છે, તો આપણી પાસે અહીંયા બે અલગ અલગ ફર્નિચર છે. આ ફર્નિચર ઉપર આખા વર્ષનું, એડિશન ટુ ફર્નિચર ઉપર 6 મંથ્સનું. જેમ કે બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં આપણે પહેલાં ફર્નિચર લખીએ 1,60,000, તો એના ઉપર ડેપ્રિસિએશન છે એ એટ ધ રેટ ઓફ 20% છે ફોર ધ ફૂલ યર, તો એ આવશે 32,000. 1,60,000 ના 20% એટલે 32,000 માઇનસ કરશો તો 1,28,000. અને પછી જે એડિશન ટુ ફર્નિચર છે, સો એડિશન ટુ ફર્નિચર છે 40,000, બટ એના ઉપર ડેપ્રિસિએશન 6 મંથ્સનું હશે, કારણ કે આપણે કાઉન્ટ કરવાનું છે 1/10/14 થી 1/10/2014 ટુ 31/3/2015. સો એનું અમાઉન્ટ આવશે આ 40,000 એના 20% અને ઇન્ટુ 6/12, તો એ આવશે 4,000. સો આઉટર કોલમમાં 36,000. અને આ જે ડેપ્રિસિએશન લખ્યું 32,000 અને 4,000 એ એક્સપેન્સ છે. સો એની સેકન્ડ ઇફેક્ટ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં, તો અહીંયા ટુ ડેપ્રિસિએશન ઓન ફર્નિચર અને આ એડિશનલ ફર્નિચર
તો એવું હોય તો પાછું આપણે બેલેન્સ શીટમાંથી જોઈ લેવાનું. ફર્નિચરમાં 32,000 અને એડિશનલમાં 4,000. સો અહીંયા આ 32,000 અને 4,000. તો આ આપણે થર્ડ એડજસ્ટમેન્ટ પૂરો કર્યો. હવે ફોર્થ એડજસ્ટમેન્ટમાં લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ 3,000 પર્સનલ એક્સપેન્સ છે, જે ભૂલથી આપણે ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં લખાઈ ગયું છે. તો ટ્રાયલ બેલેન્સમાંથી જ ઓર કાં તો અહીંયાથી ક્વેશ્ચનમાંથી જ જુઓ કે આપણે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કેટલું આપેલું છે. સો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ 24,000 છે. 24,000માંથી આ 3,000 માઇનસ કરશું બિકોઝ દેર આર પર્સનલ એક્સપેન્સ. સો અહીંયા ટુ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ટ્રાયલ બેલેન્સમાંથી આપણે ગોઈતું 24,000 માઇનસ પર્સનલ એક્સપેન્સ, આ જે પર્સનલ LIC પ્રીમિયમ પે કરી નાખ્યું. સો પર્સનલ LIC પ્રીમિયમ હતું 3,000નું, એ અહીંયાથી માઇનસ કરીએ. અને બીજું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ રિલેટેડ કાંઈ બીજું એડજસ્ટમેન્ટ નથી. સો અહીંયા ઓટો કોલમમાં 21,000 અને સિન્સ પર્સનલ એક્સપેન્સ છે સો ઇટ શુડ બી ડિડક્ટેડ ફ્રોમ કેપિટલ. તો કેપિટલમાંથી આપણે માઇનસ કરશું LIC પ્રીમિયમ. તો આપણે એને બ્રેકેટમાં લખીને રાખીએ છીએ 3,000 કારણ કે એ માઇનસ કરવાના છે. તો આ ફોર્થ એડજસ્ટમેન્ટ પૂરું થઈ ગયું. હવે બેડ ડેપ્ટવાળું આવે છે. તો ડેટર્સને હવે આપણે ગોતી લઈએ કારણ કે હવે આપણે બેડ ડેપ્ટવાળા એડજસ્ટમેન્ટ કરીએ. તો ડેટર્સ તમે ટ્રાયલ બેલેન્સમાં જોજો. અહીંયા પહેલાં છે 1,40,000. સો પહેલાં આ 1,40,000માં 60,000 અનરેકોર્ડેડ ક્રેડિટ સેલ્સ પ્લસ કરીએ તો ડેટર્સનું અમાઉન્ટ આવે છે 2 લાખ. પછી તમને કીધું છે કે રાઇટ ઓફ એડિશનલ બેડ ડેપ્ટ 15,000. સો બેડ ડેપ્ટ એઝ પર એડજસ્ટમેન્ટ છે 1,15,000. એ માઇનસ કરીએ તો આપણને આવે છે 1,85,000 અને બેડ ડેપ્ટ રિઝર્વ જે છે એ 5% છે. સો બેડ ડેપ્ટ રિઝર્વ એઝ પર એડજસ્ટમેન્ટ 1,85,000ના 5%. તો એ કરીને જ જુઓ. તો -9250 કરીએ તો બાકીનું આવશે 175750 આઉટર કોલમમાં. પછી આ બેડ ડેપ્ટનું જે પણ અહીંયા કર્યું એના માટે આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં બેડ ડેપ્ટની કથા કરીએ. સો આપણી ફોર્મેટ પહેલાં લખી નાખીએ. બેડ ડેપ્ટ એઝ પર ટ્રાયલ બેલેન્સ, એડ બેડ ડેપ્ટ એઝ પર એડજસ્ટમેન્ટ, એડ BDR એઝ પર એડજસ્ટમેન્ટ એન્ડ લીવિંગ વન લાઇન માઇનસ BDR એઝ પર ટ્રાયલ બેલેન્સ. તો બેડ ડેપ્ટ એઝ પર એડજસ્ટમેન્ટ અને BDR એઝ પર એડજસ્ટમેન્ટ એ આપણે બેલેન્સ શીટમાંથી જોઈ શકીએ 15,000 અને 9250. તો એ અહીંયા લખી નાખીએ 15,000 અને 9250. પછી ટ્રાયલ બેલેન્સમાં જોઈ લઈએ કે ક્યાંય પણ આપણને બેડ ડેપ્ટ દેખાય છે તો અહીંયા આગળ બેડ ડેપ્ટ છે 5,000. તો બેડ ડેપ્ટ એઝ પર ટ્રાયલ બેલેન્સ 5,000. પછી અહીંયા શાંતિથી અને પ્લસ કરી નાખીએ તો એ આવે છે 29,250 અને બેડ ડેપ્ટ રિઝર્વ એઝ પર ટ્રાયલ બેલેન્સ છે 6,000. તો એ 6,000 અહીંયા માઇનસ કરવાના આવશે. સો આઉટર કોલમમાં 23,250 આવી જશે. એટલે બેડ ડેપ્ટનું જે કથા છે એ પૂરી થઈ ગઈ. એના પછી ફિફ્થ પછી આપણે સિક્સ્થ એડજસ્ટમેન્ટમાં પહોંચ્યા જ્યાં એડિશનલ કેપિટલ 17,000 લાવ્યા છે 1/10/2014ના. સો 1/10/2014 થી 31/3/2015 6 મંથ્સનું ઇન્ટરેસ્ટ થશે 17,000 ઉપર. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ 10% છે. તો કેપિટલનું બેલેન્સ આપણે અહીંયા ડેટામાંથી જોઈએ ક્વેશ્ચનમાંથી તો કેપિટલ 2,17,000 છે. બટ આપણે સ્પ્લિટ કરીને કેલ્ક્યુલેટ કરશું તો એની એક વર્કિંગ નોટ જ લખી નાખીએ. જેમ કે કેપિટલ ટોટલ છે 2,17,000. એમાંથી 2 લાખ પહેલેથી જ હશે વર્ષની શરૂઆતથી. બટ 17,000નું અમાઉન્ટ છે એ લઈ આવે છે 1/10/2014ના. અને IOC જે છે એ @10% છે. સો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ 2 લાખ ઉપર 10% પૂરેપૂરા. સો 2 લાખના 10% કરીએ તો એ 20,000 અને આના ઉપર આ 17,000ના 10% બટ ઇન્ટુ 6/12. તો આને કેલ્ક્યુલેટ કરીને જોઈ લઈએ તો એ અમાઉન્ટ આવશે 850. સો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ઓકે આ ઉપરનું બીજા સમનું છે. વર્કિંગ નોટ આટલું જ છે. આ ક્વેશ્ચન નંબર 13 પેજ 199 વાળું. સો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ એક તો 20,000 અને 850 પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. અહીંયા ટુ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ 20,000 અને 850 અલગ અલગ લખીએ છીએ કારણ કે એક્ઝામ વખતે જોવા થાય. અને બીજી ઇફેક્ટ બેલેન્સ શીટમાં કેપિટલમાં પ્લસ અહીં આ IOC. તો વન્સ અગેન જોઈ લે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ આપણે બે અલગ અલગ અમાઉન્ટ લખ્યા છે 20,000 અને 850. સો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ 20,000 અને 850. સો આ જે લાસ્ટ એડજસ્ટમેન્ટ ઓકે સિક્સ્થ એડજસ્ટમેન્ટ છે એના ઇફેક્ટ પૂરા થઈ ગયા. અને ક્રેડિટ પરચેઝ જે છે ને 10,000 ફોર પરચેઝ ઇઝ રિસીવ્ડ ફ્રોમ ક્રેડિટર વિચ ઇઝ નોટ રેકોર્ડેડ. એટલે ક્રેડિટર પાસેથી આપણને ઇનવોઇસ એટલે સામાન આવ્યો પણ લખતા ભૂલાઈ ગયા છે. સો 10,000 એક તો ટ્રેડિંગ અકાઉન્ટમાં પરચેઝમાં પ્લસ. સો ટ્રેડિંગ અકાઉન્ટમાં જ્યારે આપણે પરચેઝ લખશું
તો અહીંયા પરચેસ પ્લસ અનરેકોર્ડેડ ક્રેડિટ પરચેસ. અનરેકોર્ડેડ ક્રેડિટ પરચેસ છે 10,000ના, તો એક ઇફેક્ટ ટ્રેડિંગ અકાઉન્ટમાં પરચેસમાં પ્લસ, અને બીજી ઇફેક્ટ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં જ્યારે આપણે ક્રેડિટર્સ લખશું તો એમાં પણ પ્લસ કરશું અનરેકોર્ડેડ ક્રેડિટ પરચેસ. સો અનરેકોર્ડેડ ક્રેડિટ પરચેસ છે એ 10,000 પ્લસ કરવાનું આવશે. તો હવે જોશો તો જે એડજસ્ટમેન્ટ છે એ બધા એના બે ઇફેક્ટ પૂરા થઈ ગયા. હવે આપણે અહીંયા ક્વેશ્ચનમાંથી જ લખીએ છીએ, ટ્રાયલ બેલેન્સ તો ખાલી ચેક કરવા બનાવ્યું હતું. હવે અહીંયાથી જ સિન્સ આપણે ડેબિટ ક્રેડિટ લખેલા છે તો આપણે જોતા જઈએ. જેમ કે સૌથી પહેલાં કેપિટલ છે, તો કેપિટલનું અમાઉન્ટ અહીંયા 2,17,000 ઇનર કોલમમાં. પછી ડ્રોઈંગ્સ માઇનસ કરવાના છે, સો માઇનસ ડ્રોઈંગ્સ અહીંયા લિસ્ટમાં લખીને રાખીએ બ્રેકેટમાં 36,000. ડ્રોઈંગ્સ પછી સેલ્સ છે, તો સેલ્સ ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં સેલ્સનું અમાઉન્ટ છે 6 lakhs, અને એમાં આ 60,000 પ્લસ કરીએ તો 6,60,000. સેલ્સ પછી પરચેસ છે, તો પરચેસ 3 lakh છે, અને 3 lakhમાં 10,000 પ્લસ કરીએ તો આ 3,10,000. પછી સેલ્સ રિટર્ન છે, તો હવે આપણે સેલ્સ રિટર્ન આપ્યું છે તો એ ગુડ્સ કમ્સ ઇન હોય તો એ ડેબિટ સાઇડમાં લખીએ સેલ્સ રિટર્ન 5,000. પરચેસ રિટર્નમાં ગુડ્સ ગોઝ આઉટ હોય તો આપણે ક્રેડિટ સાઇડમાં લખીએ, ને તો આપણે રિસ્પેક્ટિવલી માઇનસ પણ કરી શકાય સેલ્સ ને પરચેસમાંથી. સો પરચેસ રિટર્ન 4,000. પછી ઓપનિંગ સ્ટોક છે, સો ઓપનિંગ સ્ટોક ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં 10,000. એના પછી સેલેરી ફોર 11 months આપ્યું છે, તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં આપણે લખીએ તો ખરા આ સેલેરી ટ્રાયલ બેલેન્સમાં આપ્યા છે 1,10,000, પણ આ 1,10,000 છે દેટ ઇઝ ફોર 11 month, તો 1 monthના 10,000 હશે જે દેવાના બાકી છે. સો એટ આઉટસ્ટેન્ડિંગ 10,000, તો આઉટર કોલમમાં આવશે 1,20,000 સેલેરીના, અને જે આ આઉટસ્ટેન્ડિંગ સેલેરી છે આ હિડન એડજસ્ટમેન્ટ છે. સો બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં આઉટસ્ટેન્ડિંગ સેલેરી એ 10,000 જે આપણે પર મંથથી કેલ્ક્યુલેટ કર્યું હોય. સેલેરી પછી તમને 10% લોન ફ્રોમ બેંક છે, સો 10% લોન ફ્રોમ બેંક આપણે બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં લખીએ. બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં 10% લોન ફ્રોમ બેંક, તો એનું અમાઉન્ટ છે 1 lakh. તો હવે જ્યારે પર્સન્ટેજને અમાઉન્ટ છે તો આપણે એનું ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરીને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં લખીએ કે ટુ ઇન્ટરેસ્ટ ઓન લોન ઓર ઓન બેંક લોન એ થાય કેટલું, તો લોનનું અમાઉન્ટ છે 1 lakh અને રેટ છે 10%, તો એકચ્યુઅલી 10,000 થાય, પણ એની નીચે 5,000 ટ્રાયલ બેલેન્સમાં આપેલા છે, તો એનો મતલબ કે હજી આઉટસ્ટેન્ડિંગ છે 5,000. જે આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ છે એ બેલેન્સ શીટમાં પણ લખવા પડશે. સો બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં હવે આ લોનની નીચે પણ લખી શકાય આ આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ઓન લોન, તો એ 5,000, કારણ કે ટ્રાયલ બેલેન્સમાં 5,000 જ આપ્યા, બાકીના 5,000 આઉટસ્ટેન્ડિંગ છે. પછી ઇન્ટરેસ્ટ ઓન લોન પછી બિલ્સ રિસીવેબલ આપ્યા છે, સો બિલ્સ રિસીવેબલ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં બિલ્સ રિસીવેબલ છે 6,000 બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં. પછી બિલ્સ પેએબલ છે, સો બિલ્સ પેએબલ લાયબિલિટી સાઇડમાં 5,000. પછી ઇન્વેસ્ટમેન્ટ ઇન ડિબેન્ચર્સ, સો એસેટ સાઇડમાં ઇન્વેસ્ટમેન્ટ ઇન 12% ડિબેન્ચર્સ, સો બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં 1 lakh, અને એના ઉપર પણ આપણે આપણી રીતે કેલ્ક્યુલેટ કરીને જોઈએ પર્સન્ટેજ અને અમાઉન્ટ આપ્યું છે તો. સો બાય ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર્સ, તો ડિબેન્ચર્સનું અમાઉન્ટ આપ્યું છે 1 lakh, અને એના આપણે 12% કરીએ તો ટોટલ ઇન્કમ આપણને મળવી જોઈએ 12,000, બટ ટ્રાયલ બેલેન્સમાં ઓલરેડી 6,000 આપેલા છે, તો બાકીના આઉટસ્ટેન્ડિંગ છે એ 6,000. તો બેલેન્સ શીટમાં પણ એસેટ સાઇડમાં પણ લખવા પડશે આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર્સ, એ પણ એસેટ સાઇડમાં 6,000. એના પછી ડેટર્સ છે, તો ડેટર્સ લખાઈ ગયું. ક્રેડિટર્સ છે, જો તમે જોતા જાજો આપણે અહીંયા પહોંચ્યા, આ સાઇડનું પતાવ્યું, હવે અહીંયા પહોંચ્યા. ક્રેડિટર્સ 60,000 છે, સો ક્રેડિટર્સ 60,000માં પ્લસ આ 10,000 કરીએ, સો ક્રેડિટર્સ 70,000. પછી ફર્નિચર અને એડિશન ટુ ફર્નિચર અહીંયા લખાઈ ગયું, સોરી આ ક્રેડિટર દેખાણો કે નહીં, ક્રેડિટર્સ 60,000 પ્લસ 10,000 70,000. પછી ફર્નિચર અને એડિશન ટુ ફર્નિચર લખાઈ ગયું. પછી ઓફિસ એક્સપેન્સ છે જે આવશે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં, સો ઓફિસ એક્સપેન્સ આપ્યા છે 30,000.
ઓફિસ એક્સપેન્સ પછી બેડ ડેપ રિઝર્વ, તો આ બેડ ડેપ ટ્રાયલ બેલેન્સ અને બેડ ડેપ રિઝર્વ જે છે એ લખાઈ ગયું. પછી ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પણ લખાઈ ગયું કારણ કે એમાં પર્સનલ એક્સપેન્સ હતું. પછી કેશ બેલેન્સ છે એ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં કેશ બેલેન્સ એસેટ સાઇડમાં 50,50,000. પછી બેંક ઓવરડ્રાફ્ટ આપ્યું છે, તો બેંક ઓવરડ્રાફ્ટ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં અહીંયા બેંક ઓડી કરીને લખી શકીએ 1,18,000. અને લાસ્ટમાં કમિશન રિસીવ્ડ છે, તો કમિશન રિસીવ્ડ ઇન્કમ છે, તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં બાય કમિશન રિસીવ્ડ, તો એ છે 5,000. તો આ બધુંય પતી જાય પછી આપણે આ ટ્રેડિંગ અકાઉન્ટથી ટેલી કરીને સ્ટાર્ટ કરીએ કે કેટલું આન્સર આવ્યો. તો અહીંયા ટોટલ કરશું તો ક્રેડિટ સાઇડનો ટોટલ વધારે આવે છે 8,09,000, તો મોટો ટોટલ બે સાઇડ લખીએ. ડેબિટ સાઇડ 3,25,000 આવે છે, તો એનો મતલબ કે આપણે ગ્રોસ પ્રોફિટ આવશે જે આપણે ટ્રાન્સફર કરશું પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં, બ્રેકેટમાં અહીંયા ગ્રોસ પ્રોફિટ, અને આમાંથી આ માઇનસ કરીએ તો આપણને ગ્રોસ પ્રોફિટ આવે છે 4,84,000. પછી 4,84,000 પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં લખશું અહીંયા બાય ટ્રેડિંગ અકાઉન્ટ, બ્રેકેટમાં આપણે જીપી લખીએ, સો આ 4,84,000. પછી અહીંયા પણ આપણે સેમ પ્રોસેસ કરીએ, પહેલાં શાંતિથી બે સાઇડનું ટોટલ કરીએ અને જોઈએ કે ભાઈ ઇન્કમ વધારે છે કે એક્સપેન્સ. તો અહીંયા ડેબિટ સાઇડનો ટોટલ 2611,000 આવે અને અહીંયા 5,01,000 આવે. સો એનો મતલબ કે ક્રેડિટ સાઇડનો જ વધારે છે, તો આપણી ઇન્કમ વધારે છે અને એક્સપેન્સ ઓછા છે, તો આપણને નેટ પ્રોફિટ મળશે જે આપણે નાખશું કેપિટલમાં, બ્રેકેટમાં અહીંયા આપણે લખીએ છીએ નેટ પ્રોફિટ. પછી અહીંયા ડિફરન્સ ફાઇન્ડ આઉટ કરી લઈએ, આ 5,01,000માંથી એને માઇનસ કરીએ તો નેટ પ્રોફિટ આવશે 23,99,000. ને નેટ પ્રોફિટ આવે એ બેલેન્સ શીટમાં આપણે કેપિટલમાં પ્લસ કરશું, સો બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં કેપિટલમાં પ્લસ અહીંયા નેટ પ્રોફિટ છે 23,99,000. પછી હવે અહીંયાથી આ બધું સ્ટાર્ટ કરીએ, જેમ કે આખું 2,17,000 છે, 2,17,000માંથી આ 3,000 માઇનસ, સો આ -3,000 પ્લસ 20,000 પ્લસ 850 માઇનસ 36,000 અને પ્લસ 23,99,000, તો તમને આવે છે 438,750. સો અહીંયા આઉટર કોલમમાં 438,750 કેપિટલનું બેલેન્સ. પછી બે સાઇડ ટોટલ ટેલી કરીને જોઈએ કે બે સાઇડ સેમ આન્સર આવે છે કે નહીં. તો પછી લાસ્ટમાં તમે ટેલી કરશો તો બે સાઇડ ટોટલ સેમ આવી જશે. એટલે આ પર્ટિક્યુલર સમમાં આપણે અહીંયા જરૂર નથી પડી, તો પણ ખાલી આપણે ટ્રાયલ બેલેન્સ બનાવ્યું છે. એક્ઝામમાં કદાચ તમે એને ઇગ્નોર કરો તો ચાલે, બટ ફર્ધર સ્ટડીઝમાં તમને જ્યારે રફ ઓર એમને ખાલી બેલેન્સીસ આપ્યા હોય તો તમારે ટ્રાયલ બેલેન્સ બનાવીને જોવું પડે કે બે સાઇડ સેમ આવે છે કે નહીં. અધરવાઇઝ હોઈ શકે કે ટેલી ન થતું હોય તો એમાં સસ્પેન્સ અકાઉન્ટ હોય. એડજસ્ટમેન્ટ્સમાં એટલું બધું કંઈ ડિફિકલ્ટીવાળું નથી. એક આ એડિશનલ કેપિટલવાળું પણ તમે જોઈ લેજો, આપણે એક્સ્ટ્રા યુટ્યુબમાં પણ નાખ્યું છે કે એડિશનલ કેપિટલ ઇન બિટવીન એ યર આવે તો આપણે એને સ્પ્લિટ કરીને કેવી રીતે આઈઓસી કેલ્ક્યુલેટ કરીએ. પર્સનલ એક્સપેન્સો ઓનરના હોય તો એ ઓનરને કેપિટલમાંથી માઇનસ કરવું જોઈએ, એની જગ્યાએ એને જે નોર્મલ દુકાનના એક્સપેન્સ છે ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં એમાં નાખી દીધા છે, તો એમાંથી આપણે હટાવવા પડશે. પછી એક આ સેલરીનું ખાલી એડજસ્ટમેન્ટ હતું જે એવા જોયા છે તમે લોકોએ. પછી આ લોન અને ઇન્વેસ્ટમેન્ટ ઇન ડિબેન્ચર્સવાળું હતું અને ફર્નિચરમાં પણ એડિશનવાળું હતું. તો કમ્પેરેટિવલી આ સમ ઇઝી છે, એટલે કદાચ એક વખત આ યુટ્યુબમાં તમે જોઈ લો, પછી જોયા વગર સોલ્વ કરીને ફાઇન્ડ આઉટ કરો કે તમારે આન્સર એકવારમાં આવી જાય છે કે નહીં. જો એકવાર ખાલી તમે આમાં બરાબર જોયું હશે તો પછી આમાં કંઈ પ્રોબ્લેમ નહીં થાય. તો આમાં પણ જોજો અને ડાઉટ હોય તો મને બોલજો.